એની બાજુએ તણાઈ જવાનું. જેમ પાણીને આપણે જમીનમાં ઢોળીએ તો કઈ બાજુ જશે? નીચાણ હોય એ બાજુ જાય. કેમ? તો સમુદ્ર છે એ નીચાણમાં આવે. એટલે પાણીનો એ સ્વભાવ છે, નીચાણ બાજુ જાય. આપણે આગને પ્રગટાવીએ તો એ ઊંચાણ બાજુ જાય, તો એની જ્વાલા છે ઉપર જાય. તમે મીણબત્તીને વાળો અને પછી એને આમ ઊંધી કરો તો એની શિખા છે તો ફરી ફરીને પણ ઉપર જ જશે. કેમ? એનો સંબંધ સૂર્ય સાથે છે. ભૌતિક પ્રકાશ છે, એનો સંબંધ સૂર્ય સાથે હોય. સૂર્ય આકાશમાં ઊંચાઈમાં છે, એટલે એની શિખા છે આકાશ બાજુ જાય છે, ઊંચાઈ બાજુ જાય છે. તો મન છે ભૌતિક જગતનું, એટલે મનનો સંબંધ ભૌતિક વસ્તુઓ સાથે હોય એ બાજુ એ સ્વતઃ વળે. તો આત્માનો સંબંધ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાથે હોય તો એ સીધા પરમાત્માને જોવાનો છે. પણ શું છે કે એની એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી કે એને શરીર આપવામાં આવ્યો તો એનાથી મોહ માયાના હિસાબે મોહ માયાનું આવરણ આવી ગયું, અડચણો ઉભા થયા. તો એના હિસાબે આત્માને પોતાના સ્વરૂપનો ખ્યાલ ના રહ્યો. પોતાની જાતને આત્મા ભૂલીને બેઠો. મહામતી શ્રી પ્રાજ્ઞાનજી એને આત્માનો રોગ કહ્યો. તો આત્માનો રોગ એટલે આત્માને પોતાની જાતની સમજ ના હોય, જેના લીધે એ પરમાત્માથી પોતાની જાતને વિમુખ સમજે તો એ આત્માનો રોગ. પોતાની જાતને પરમાત્માથી વિમુખ સમજે તો એને જન્મ જન્માંતરમાં અનેક કષ્ટોનો અનુભવ કરવો પડતો હોય છે. શરીરને કંઈક તકલીફ થાય તો પછી આત્મા શરીરમાં હોય, આત્મા ભલે નિર્લેપ હોય છતાં પણ થોડો ઘણો અસર રહ્યા વગર રહે નહીં. તો એને જ દેહાધ્યાસ કહેવામાં આવ્યું છે. દેહ આત્મબુદ્ધિ, દેહને પોતાની જાતને સમજવાનું અને દેહ સાથેના સુખ દુઃખને પોતાના સુખ દુઃખ માનવાનું એક પ્રકારની માન્યતા બંધાઈ જાય છે. તો વિવેક ઉદય થાય તો ત્યારે આ માન્યતાને તોડી નાખે છે કે આ તો ખોટી માન્યતા છે. શરીરનો સંબંધ ભૌતિક વસ્તુઓ સાથે છે, મનનો સંબંધ પણ ભૌતિક વસ્તુઓ સાથે છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ શરીરના અંતર ઇન્દ્રિયો છે. પણ એ અંતર ઇન્દ્રિયો કેવા કે આત્માને કંઈક સહયોગ આપી શકે એવા પરમાત્માએ ગોઠવણી કરી. તો ઘણી બધી સારી વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે. 84 લાખ યોનિઓમાં કેટલા બધા શરીર છે. માણસ કરતા બહુ રૂપાલા શરીર છે, માણસ કરતા બહુ શક્તિશાળી શરીર છે, માણસ કરતા બહુ મોટા તાજા શરીર છે. કેટલા બધા શરીર છે, પણ બધા શરીરમાં જે ક્ષમતા આપવામાં આવી છે એ બધા કરતા મનુષ્યની અંદર ક્ષમતા આપવામાં આવી છે એ સૌથી ઉત્તમ છે. એ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી. તો એ એમની મોટામાં મોટી કૃપા. તો મનુષ્યને અંતસ્કરણ આપવામાં આવ્યો તો એ અંતસ્કરણ એને આત્મા સુધી પહોંચાડે, આત્માની ઓળખ કરાવવા માટે ખૂબ મહત્વપૂર્ણ સહયોગ આપે. તો એના માટે છે. તો જીવનમાં જો સત્સંગ વગેરે પ્રાપ્ત થાય, સંત ગુરુજનોનું સાનિધ્ય પ્રાપ્ત થાય, થોડું આપણે આત્મચિંતન કરતા હોઈએ અને આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન કરીએ, થોડું મનન કરીએ, ચિંતન કરીએ, થોડીક વાર પણ એકાંતમાં બેસીને વિચારીએ
કે હું ખરેખર કોણ છું, આ દુનિયા શું છે, તો આ સંસાર શું છે, તો હું શેના લીધે દુનિયામાં આવ્યો છું, તો મારા પરમાત્મા ક્યાં છે, કોણ છે, તેમને કઈ રીતે પ્રાપ્ત કરી શકું. જો એ રીતે આપણે વિચાર કરવા લાગીશું તો ધીમે ધીમે આપણો રસ્તો છે અધ્યાત્મનો એ પહોળો થતો જશે, એ દેખાતો જશે. તો પછી આપણે એ માર્ગો ઉપર આગળ વધી શકીશું. તો આપને ખ્યાલ હોય તો નિજાનંદાચાર્ય શ્રી દેવચંદ્રજી મહારાજે નાનપણમાં એમના મનમાં એવી જિજ્ઞાસા આવતી, તો ત્યારે એમણે શું કર્યું? ખોજ આરંભ કર્યો. ખોજ કરતા 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 આગળ વધ્યા. એટલે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે, ખોજ બડી સંસાર રે તુમ ખોજો સાધો, ખોજ બડી સંસાર, ખોજત ખોજત સતગુરુ પાઈએ, સતગુરુ સંગ ભરતાર. હે સાધકો, તમે ખોજ ચોક્કસ કરજો. સંસારમાં ખોજ બહુ જ મહત્વપૂર્ણ વસ્તુ છે. ખોજ કરીએ તો શું મળશે? ખોજ સતગુરુ પાઈએ. ખોજ કરતા કરતા સદગુરુની પ્રાપ્તિ થાય, અને સદગુરુની પ્રાપ્તિ થાય તો ત્યારે સદગુરુના સંસર્ગથી પરમાત્માનું જ્ઞાન મળે, પરમાત્માની ઓળખ પ્રાપ્ત થાય, અને પરમાત્માને પામવાનો માર્ગ પ્રાપ્ત થાય. તો આજે આપણે તો ભાગ્યશાળી છીએ, તો આપણને પરમાત્માને પામવાનો માર્ગ બતાવી દીધો છે. તો એમાં પણ એટલો પહોળો માર્ગ બતાવ્યો, તેમાં બે રીતે જઈ શકે. જ્ઞાનના હિસાબે જઈ શકે, તારતમ જ્ઞાન, તો એના હિસાબે પણ જઈ શકાય. શાસ્ત્રોમાં કહ્યું છે રીતે જ્ઞાનાન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નહીં મળે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. તો આ સંસારમાં જ્ઞાન જેટલું પવિત્ર કોઈ વસ્તુ નથી. વેદોમાં પણ કહ્યું છે, તમેવ વેદિત્વા અતિ મૃત્યુમેતિ નાન્યઃ પંથા વિદ્યતે યનાય. એ પરમાત્માને જાણીને જ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી છુટકારો પામી શકાય. નાન્યઃ પંથા વિદ્યતે યનાય, ન અન્ય પંથા વિદ્યતે અયનાય. તો ભવસાગર માંથી પાર જવા માટે, જન્મ મૃત્યુના ચક્રમાંથી છુટકારો મેળવવા માટે બીજો કોઈ માર્ગ નથી. તો એ રીતે કહ્યું, તો જ્ઞાનનો માર્ગ. તો પ્રાણનાથજી કહે છે, જ્ઞાન કેવું? જે જ્ઞાનથી આત્માનો અનુભવ થાય, પરમાત્માની ઓળખ થાય, તો એવું જ્ઞાન. તો બધા શાસ્ત્રોમાં એ જ્ઞાન આપ્યું છે, થોડું 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 કરીને આપ્યું છે. પણ દરેક શાસ્ત્રોની રીત જુદી. શ્રીમદ ભાગવત ગીતામાં કહ્યું તો થોડીક જુદી રીતે કહ્યું છે. શ્રીમદ ભાગવતમાં કહ્યું થોડીક જુદી રીતે કહ્યું છે. ઉપનિષદોમાં કહ્યું તો જુદી રીતે કહ્યું. વેદોમાં કહ્યું તો જુદી રીતે કહ્યું. તો બીજા ધર્મ ગ્રંથોમાં કહ્યું છે તો કહેવાની શૈલી જુદી જુદી છે. તો આના લીધે શું થયું કે દુનિયામાં લોકો આ ગ્રંથોને વાંચી પણ લઈએ તો મૂંઝાવા લાગ્યા. ખરેખર સાચું શું અને ખોટું શું? અહીં તો આ રીતે કહ્યું છે, બીજી જગ્યામાં બીજી રીતે કહ્યું છે. તમને ખ્યાલ હોય, પ્રાણનાથજી જ્યારે જુનાગઢ ગયેલા તો ત્યારે એક પ્રકાંડ પંડિત સાથે એમને મુલાકાત થયેલી. એમનું નામ હતું હરજી વ્યાસ. સારા એવા વિદ્વાન હતા. એમને ત્યાં રસોઈ બનાવનાર એક ભાઈ હતા, એમનું નામ હતું કાનજીભાઈ. એ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના અનુયાયી. તો એક વખત કાનજીભાઈ ખૂબ બીમાર પડ્યા. તો એમના પરિવારના લોકોએ વિચાર્યું કે હવે તો એમના પ્રાણ નીકળી જશે. તો પલંગમાં સૂતા હશે તો એને ત્યાંથી નીચે ઉતાર્યા અને વિચાર્યું
કે ચલો એમના હાથમાંથી દાન પુણ્ય વગેરે ખૂબ કરાવી દઈએ. તો ગોદાન કરાવ્યું, બીજું કરાવ્યું, બધું કરાવ્યું. તો બધું પતી ગયા પછી કાનજીભાઈને થોડીક હોશ આવે. પછી એમને જોયું કે હવે જવાનો છે એમ સમજીને તો આ લોકોએ આ ક્રિયાકર્મો કર્યા છે. પછી કાનજીભાઈ કહેવા લાગ્યા કે અરે મૂર્ખો, તમને ખબર નથી કે હું આ બ્રહ્માંડનો જીવ નથી, હું તો આ બ્રહ્માંડથી આગળનો છું. એટલે મારા માટે આ દુનિયાના એ ક્રિયાકર્મોની જરૂરત નથી. પણ એક વસ્તુની મારા મનમાં એક વસ્તુ ખટકે છે. તો આજ સુધી મેં કોઈને જે વસ્તુને ના પાડી તો એને હા કહેનારો કોઈ ના મળ્યો, અને જે વાતને મેં હા પાડી છે તો એને ના કહેનારો કોઈ મળ્યો નહીં. બસ આજ મારા મનમાં દાજ છે તે ખટકે છે. કેમકે મેં જેટલું જાણ્યું સમજ્યું તો એનાથી આગળનો બતાવનાર કોઈ મળ્યો જ નથી. તો મને એ વાત ખૂબ ખૂંચે છે. તો એનો કોઈ નિરાકરણ થઈ શકતું હોય તો તમે કંઈ કરી શકો. બાકી દુનિયાના રીત ભાત આ છે, દુનિયાના માટે છે, મારા માટે નથી. કાનજીભાઈ એ વાત સાંભળી રહ્યા હતા. એમના મનમાં થયું કે પ્રાણનાથજી અહીં આવ્યા પણ છે જુનાગઢમાં. જો આ બાપા સાજા થઈ જાય જલ્દી અને એમની સાથે મુલાકાત કરાવી આપો તો એમના મનની ભાવના છે, ખરેખર એમનો દાજ છે જે એમને ખટકે છે એ મટી જશે. તો કાનજીભાઈએ મનમાં એ વિચારી લીધું. હરજી વ્યાસ ત્યારે એમના પ્રાણ ગયા નહીં. ધીમે ધીમે થોડાક સાજા થવા લાગ્યા. તો કાનજીભાઈ એમને ખૂબ ભાવે એ રીતનો જમવાનું બનાવ્યો, ખૂબ સેવા કરી. થોડા દિવસોમાં હરજી વ્યાસ સ્વસ્થ બન્યા શારીરિક રીતે. પછી કાનજીભાઈને કહેવા લાગ્યા કે અરે કાનજી, તો મારે ખૂબ સેવા કરી, મારે કઈ કહેવું જ ના પડ્યું. મને એમ જે જોઈએ એવું લાગે તો તમે તરત જ હાજર કરતા હતા. મારા મનના ભાવને તમે પારખી ગયા. તો આટલી સેવા કરી તો મારી પાસેથી કંઈક માગો તો હું તમારા માટે શું કરું? તો કાનજીભાઈ કહે છે કે હવે શું કરવાનું છે? તો આ તો મારું કર્તવ્ય હતું. તો મેં મારા કર્તવ્યનું પાલન કર્યું છે. તમારે મને કઈ આપવાનું ના હોય, તમે આપી જ રહ્યા છો. પછી થોડા દિવસ થયા. એમની સેવા તો એવી ની એવી જ છે. હરજી વ્યાસને ફરીથી થયું અને કહેવા લાગ્યા અરે કાનજી, કહો તો સહી, તમે મારી પાસેથી કંઈક તો માગો. કાનજીભાઈ કહેવા લાગે મહારાજ, મારે કઈ માગવાનું તો હતું નહીં, પણ આપ વારવાર કહો છો તો મારા મનમાં એક ભાવ છે કે એક સાધુ પુરુષ અહીં આવ્યા છે, તો એ અહીં શહેરમાં જ હાજર છે, તો એમની સાથે તમે સત્સંગ કરો. પછી કાનજીભાઈ ની વાત સાંભળીને હરજી વ્યાસ એટલા ખુશ થયા અને કહેવા લાગ્યા અરે કાનજી, તમને કેટલી શાબાશી આપું. એક તો આટલી બધી સેવા કરી અને એમાંથી સત્સંગની વ્યવસ્થા ગોઠવવા માટે તમારા મનમાં ભાવ ઉભો થયો હોય તો બહુ વિશેષ ગણાય. પછી પૂછ્યું કેમ તમારા મનમાં આવો ભાવ ઉભો થયો? ત્યારે કાનજીભાઈએ કહ્યું કે જ્યારે તમે ખૂબ બીમાર હતા ત્યારે પરિવારજનોએ તમારી પાસેથી દાન પુણ્ય વગેરે કરાવ્યું
ત્યારે તમે એક વાત કરેલી કે હું આ બ્રહ્માંડનો જીવ નથી, પણ મારા મનમાં એક દાજ છે, ખટકે છે, તો એને દૂર કરવા વાળો કોઈ મળ્યો નથી અને એ ખટકો લઈને જ મારે જવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે, એમ તમે વાત કરેલી. ત્યારે મારા મનમાં થયેલ જો તમે સાજા થઈ જશો તો તમારો ખટકો મટી જાય. તમે એવા સાધુ પુરુષ સાથે સત્સંગ કરો કે તમારા મનના સંદેહોનું નિરાકરણ થઈ જાય. તો એટલે આજે તમારી પાસેથી હું એ જ વાત માંગુ છું. હરજી વ્યાસ ખૂબ ખુશ થયા અને કહેવા લાગ્યા, જો થઈ શકતું હોય તો આજે જ બોલાવીને લઈ આવો. પછી એ તો ખૂબ પૈસા ટકાથી સંપન્ન વ્યક્તિ હતા, તો એમને રહેવા માટેનો પ્રબંધ એમણે ત્યાં કરી દીધું ઘરે પ્રાણનાથજીને. તો કાનજીભાઈએ જઈને પ્રાણનાથજીને વાત કરી કે આ પંડિતજી છે, તો એમણે આવી જિજ્ઞાસા રાખેલી. તો મારા મનમાં ત્યારથી જ થયેલો કે જો આપની સાથે એમને મુલાકાત થાય, ધર્મ ચર્ચા થાય, તો એમના મનની ભ્રાંતિ છે એ મટી જશે. પછી હરજી વ્યાસ પાસે મહામતી શ્રી પ્રાણનાથજી પહોંચ્યા. પછી વાતચીત થઈ, શ્રીમદ ભાગવત ગ્રંથને રાખીને પછી એના આધારે ચર્ચાઓ થવા લાગી. જ્યારે બંને મહાપુરુષ ભેગા થયા હોય, હરજી વ્યાસને પણ અધ્યાત્મની જ ભૂખ હતી, બાકી દુનિયાની વસ્તુ પ્રત્યે એમને કોઈ લગાવ રહેલો નહીં. તો હરજી વ્યાસ જે વાતો કરતા રહ્યા, તો જ્યારે પરમાત્માની વાત આવી, પરમાત્માના ધામની વાત આવી, તો તે સમયમાં હરજી વ્યાસ જરાક મૂંઝાયા. તો પ્રાણનાથજીએ પછી એમને પૂછ્યું કે હજી તમે સમજાવતા જાઓ, એનો ખુલાસો કરતા જાઓ. તો પહેલા વાત કરેલી, તો ત્યારે હરજી વ્યાસે પૂછેલું, તો તમે મને સમજાવવાના જ્ઞાન ઉપદેશ તમે કરશો યા સાંભળશો? તો પ્રાણનાથજીએ કહેલું, હું સાંભળીશ.